ડિંડોલી વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। સાઈ પોઈન્ટ પાસે એક બેફામ કાર ચાલકે ઝડપે નિયંત્રણ ગુમાવતા રોડ પર ચાલતા 2 થી 3 લોકોને અડફેટે લીધા હોવાની માહિતી મળી છે। અકસ્માતમાં એક નાનકડું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર કાર તેજ ઝડપે હતી અને ડ્રાઈવરે બ્રેક ન લગાવતા રસ્તા પર ચાલતા લોકો તેને અડફેટે લીધા હતા। ઘટના બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઇજાગ્રસ્તોને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતકારક વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી, તમારું નામ? મારું નામ મહેન્દ્ર મોહન વસાવા। મહેન્દ્રભાઈ, શું બનાવ બન્યો છે? બનાવમાં સાહેબ એવું બનેલો છે કે એ સાઈ પોઈન્ટ સાઈડથી ફૂલ સ્પીડમાં આવતો હતો ફોર વ્હીલ લઈને અને મારા નજરના સામે જ મારી મોટી છોકરી છે એના છોકરાને ઠોકી કાઢ્યો અને ઠોક્યા પછી બી અમે બૂમો પાડી તો બાઇક નીકળી ગયો, ફોર વ્હીલરના ફાસ્ટમાં નીકળી ગયો। તો અમે એના પછાડી બાઇક દોડાવી તો અમારા હાથમાં નહીં આવ્યો, પણ અમે છેલ્લે બાટલી બોય પાસે અમે હાથમાં આવે એવો હતો, પણ અમે જેવી ગાડી અમે ઉભી રાખતા અમારી ગાડી બી ઉડાડી દીધી। અમારી ગાડી ઉડાડી દીધી અને પ્લસ બીજો એક કાકો હતો સાયકલવાળો, એને બી ઉડાડી દીધો। અમને 2 જણને ત્યાં બી ઉડાડી દીધા। બાળકને તો વાગેલું છે, માથાના ભાગે વાગેલું છે, પગના ભાગે વાગેલું છે અને પાછળ પીઠના ભાગે વાગેલું છે વધારે।